नेपाळને મળશે પહેલા વડાપ્રધાન। કાઠમંડુમાં મોડી રાત સુધી મળેલી બેઠકમાં સુશીલા કાર્કેના નામ પર વાગી મહોર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં તબાહીની સમીક્ષા કરી। 1200 કરોડનું અપાયું રાહત પેકેજ। પીએમએ પીડિત પરિવારો સાથે પણ કરી મુલાકાત। પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે ગયેલા સીએમ બનાસકાંઠામાં રોકાયા। આજે થરાદના માખડા ગામે મેળવશે તાગ અને લોકો સાથે કરશે સંવાદ। આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણન લેશે શપથ। જગદીપ ધનખડ પણ રહેશે હાજર। કોંગ્રેસ પ્રમુખ પણ આપશે હાજરી। ડોલર સામે રૂપિયો ગગડીને ધડામ થયો। રૂપિયો 88.46ના નવા તળિયે। રૂપિયો વધુ 0.35% તૂટ્યો છે। મોંઘવારી વધવાની શક્યતા।